અમદાવાદમાં વરસાદ થયો છે અને વરસાદના પગલે હવે ખેડૂતો ખેતી તરફ વળ્યા છે। અમદાવાદ જિલ્લાના ખેડૂતો જે છે તેમની સાથે વાત કરીશું કે તેઓએ વાવણીની શરૂઆત કરી છે કે કેમ, વાવણી લાયક વરસાદ તેમના મતે થયો છે કે કેમ, તમામ પ્રકારની વાતો જે છે તે ખેડૂતો સાથે કરીશું। ખેડૂતો પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું। વરસાદ થયો છે, વાવણી લાયક વરસાદ થયો છે, નથી થયો ને આ વિસ્તારમાં મુખ્યત્વે કઈ કઈ ખેતી થાય છે? આપણે અમદાવાદ જિલ્લાના જે તાલુકા ગણી વિરંગામ, સાણંદ અને બાવળા લગભગ 90% ડાંગર આધારિત જ છે। વરસાદ થયો ખરો, પણ જે વાવણી લાયક જે જોઈએ વરસાદ આપણે એ પ્રમાણમાં થયો નથી। બાકી ઓલ ઓવર ગુજરાતમાં જે વરસાદ થયો એના પ્રમાણમાં આપણે અમદાવાદ ગ્રામ્યમાં ઓછો વરસાદ છે। ચોક્કસથી તો મુખ્યત્વે ડાંગરની ખેતી આ વિસ્તારમાં થાય છે। શું કહેશો, કેવી રીતે ખેતીની તૈયારી કરી દીધી છે? ક્યાંક વાવેતર પણ શરૂ થઈ ચૂક્યું છે? કોણ કોણ વાવેતર કરી રહ્યું છે અને આમાં કેટલા વરસાદની જરૂર હોય છે અને શું સ્થિતિ છે અત્યારે હાલ? વરસાદ થયો છે ખરો, પણ થોડો ઓછો થયો અને જે સિંચાઈના સાધનો છે એ લોકોએ ઘણી જગ્યાએ ચાલુ કરી દીધેલું, પણ હવે છે ને વરસાદની રાહ લોકો જોવે અને એ પ્રમાણે વરસાદ થશે એટલે ડાંગરનું ને બધું કામકાજ ચાલુ થઈ જશે, હકીકત છે। અને સિંચાઈનું પાણી આવે તો વધારે એમ કે વહેલાસર એ કામ થઈ શકે એમ છે। આ પંથકમાં કેટલા ખેડૂતો ડાંગરની ખેતી સાથે સંકળાયેલા છે? કયા કયા વિસ્તારની અંદર ડાંગરની ખેતી થાય છે? કેટલા પ્રમાણની અંદર થતી હશે? એટલે બાવળા, ધોળકા, સાણંદની અંદર લગભગ 80-90% લોકો છે ને ફક્ત ડાંગરનું જ કામ વાવેતર કરે અને શિયાળામાં ઘઉંનું વાવેતર કરે। એટલે અત્યારે બધા જે પિયતના સાધનોવાળા છે એમને તો ડાંગરનું લગભગ ધીરે ધીરે ચાલુ કરી દીધું રોપણ, પણ વરસાદ આવે એટલે બધા ચાલુ થઈ જશે અને એ આશા રાખીએ કે વરસાદ થઈ જ જશે। આ 9, 10, 11 તારીખમાં એમ તો વરસાદ થયા એવું લાગે છે। હવામાન વિભાગની આ માહિતી પણ આપેલી છે। કેટલા ટકા લોકોએ શરૂઆત કરી દીધી છે વાવેતરની તમારા મતે? અમારા મતે તો લગભગ ધારવા મુજબ તો 5-10%થી વધારે છે નહીં। એનું કારણ કે એ લોકોને પિયતના સાધનો હોય જ કરી શકે, બાકી બીજા તો જે સાધનો નથી, કેનાલનું પાણી ઉપલબ્ધ હજુ નથી થયું, આવે છે પણ ધીમે ધીમે આવે, પણ એ શરૂ થઈ જશે। બેસી નહીં રહે ખેડૂતો, આવે એટલે તરત ચાલુ કરી દે, એનું કારણ ધરું પણ હવે તૈયાર થઈ જવાયા છે। ચોક્કસથી તો ધરું પણ તૈયાર થઈ જવા આવે છે, એના કારણે ખેડૂતો જે છે તે એમને વાવેતર શરૂ કરી દીધું છે। 5-10% લોકો ખેડૂતો જે છે તેમની પાસે સિંચાઈના સુવિધા જે છે તેમણે વાવેતર શરૂ કરી દીધું છે। ખેડૂતો પણ છે। કેટલા રૂપિયા ખર્ચ થતો હોય છે આ ખેતીમાં અને 1 વીઘાનો ખર્ચ જોઈએ તો કેટલા રૂપિયા ખર્ચ થતો હોય છે અને એના ઉપરાંત ઉપજ કેટલી મળતી હોય છે? અત્યારે હાલ ડાંગરમાં તમે ગણવા જાવ તો રોપામણની અંદર લગભગ 2000-2200 રૂપિયાનો ભાવ રોપામણનો થઈ ગયો। પછી હાર્વેસ્ટરથી ડાંગર જે લેવાની થાય તો એના પણ 2000 રૂપિયાની આસપાસ થાય। યુરિયા અને DAPના ભાવ વધારે, પછી ડીઝલના ભાવ વધી ગયા। એ પ્રમાણે ખેડામણમાં તો પછી ખેડીએ એટલે એ પણ વધારો થાય, ભાવ વધારો। એ પ્રમાણે બધો જે ખર્ચો તમે ગણો ડાંગરના પાકમાં અત્યારે ઘણો ખર્ચો થાય, પણ હવે ધીમે ધીમે બધા ખેડૂતો પછી વાવેતર તરફ વળશે। અને આ તો જે રોપામણનું કામ છે, પણ એમાં હવે અત્યારે જે ખેડૂતો રહ્યા ને એ પછી પૂંખી અને ડાંગર ચાલે। એનું કારણ છે કે મજૂરની બહુ તંગી છે। 2200 રૂપિયા અને 2000 રૂપિયા આપતા રોપામાં મજૂર મળતા નથી અત્યારે। આ વખતે કેટલો વધારો થયો છે બધી બાબતોમાં, જે ખર્ચ કરવો પડે છે એમાં? અત્યારે હાલ ગણવા જાવ તો 20-25% તો વધારો થઈ ગયો। જે રોપામણ ગણતા હતા, જે ખેડામણ હતા, એ બધાના ભાવમાં વધારો થયો। ડીઝલના ભાવ વધ્યા, એના હિસાબે ઘણો વધારો થયો। ચોક્કસથી તો ભાવ વધારો જે છે તે થયો છે। 15-20% જેટલો ભાવ વધારો થયો છે અને જે પ્રકારે વરસાદ થયો છે તેને લઈ અને 5-10% લોકો જે છે વિસ્તારની અંદર કે જેમણે ખેતીની શરૂઆત કરી દીધી છે, વાવેતરની શરૂઆત કરી દીધી છે અને અમદાવાદ જિલ્લા વિસ્તારની અંદર ડાંગરની ખેતી જે છે તે મોખરે થઈ રહી છે। કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સાણંદ, અમદાવાદ।